નમસ્કાર મિત્રો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયેલા છે. તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો અને જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તમે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવા તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલા અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો. અહીંયા એક સાથે ઘણા બધા મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરતા હશે તો વેબસાઇટ છે થોડીક ડાઉન રહેશે, એટલે જો તમારો કોલ લેટર ડાઉનલોડ ના થાય તો તમારે થોડા સમય પછી ટ્રાય કરતી રહેવી. તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો ત્યાં તમને કોલ લેટર અને પ્રિફરન્સનું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને બીજા બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો અહીંયા તમારે સેકન્ડરી એક્ઝામ કોલ લેટર છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવાનું મેઇન પેજ છે તેના ઉપર તમે પહોંચી જશો. તો સૌપ્રથમ તો તમારે અહીંયા સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરી અને ગુજરાત પોલીસ વાળું જે ઓપ્શન છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને 8 ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા હશે, તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને નીચે જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું કોલ લેટર ઓપન થઈ જશે અને ત્યાંથી તમારે તેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે. હવે જે મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તે કેવી રીતે મેળવવો તેમની વાત કરીએ. તો તેમના માટે તેમણે કોલ લેટર ડાઉનલોડ કરવાનું જે પેજ છે તેમાં સાવ નીચેની તરફ જતું રહેવાનું છે. તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમે કન્ફર્મેશન નંબર વાળું પેજ છે તેમાં પહોંચી જશો. તો સૌપ્રથમ તો અહીંયા તમારે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર એન્ટર કરવાના છે. તો તમે સ્ક્રીન ઉપર જે એડવર્ટાઇઝમેન્ટ નંબર જોઈ શકો છો રેડ અક્ષરમાં, તે તમારે અહીંયા એન્ટર કરી દેવાના રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમે નાખશો એટલે તમારા કન્ફર્મેશન નંબર તમને મળી જશે. હવે ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન હશે કે અમારા મોબાઈલમાં ઓટીપી નથી આવતો, મોબાઈલ બંધ છે, તો એમણે અહીંયા ફરીથી નીચેની તરફ જતું રહેવાનું છે. તો ત્યાં એક ઓપ્શન જોવા મળશે કે ક્લિક હિયર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિથઆઉટ ઓટીપી. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાના છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. ત્યારબાદ તમારી સરનેમ અને ફર્સ્ટ નેમ જે તમે ફોર્મમાં નાખ્યું હોય તે મુજબ નાખવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર તમારે ક્લિક કરવાના રહેશે. એટલે તમારી સામે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. તો તેની મદદથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જો કોલ લેટર ડાઉનલોડ કરવાને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જે તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે.